નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 22 એપ્રિલ અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત માવઠાની અસર જોવા મળશે તેની આગાહી દર્શાવવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાએ અત્યાર સુધીની જે આગાહી કરી છે તેમાં બીજી તમને નવી માહિતી સમાચાર સ્વરૂપે જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી વાતાવરણ કેવું છે, કઈ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે, કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે। અત્યારે ગરમીનું પ્રમાણ વધારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળી રહ્યું છે। આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ ગુજરાત રાજ્યમાં પવનોનો જે ફેરફાર છે એ જોવા મળી રહ્યો છે, એટલે કે અરબ સાગરમાંથી જે પવનો છે એ સીધા જ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે। આ સાથે નવી આગાહી એ છે કે દક્ષિણ ભારતની અંદર ફરી વખત વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। વિવિધ રાજ્યોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, જેમાં બેંગ્લોર, બેંગલવીથી મદરાઈ, ચેન્નઈ અને પોંડુચેરીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપનો વરસાદ આ એકાદ બે દિવસની અંદર છે એ જોવા મળ્યો છે। બીજી તરફ આગાહી એ મળી રહી છે કે પૂર્વ ભાગ, ભારત દેશથી પૂર્વ ભાગની જે વિસ્તારો છે, માલદીવ, ખાસ કરીને મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામના દેશો છે, ફિલિપાઇન્સના દેશો છે, આ દેશોની અંદર વરસાદી સિસ્ટમના જોવા મળેલી હવામાન સમાચાર એવા છે કે આ ભાગની અંદર વરસાદ છે એ વધારે પડતો જોવા મળી રહ્યો છે। એટલે આ વર્ષનું ચોમાસું ગુજરાત રાજ્ય તરફ આગળ આવે તો એ પૂર્વ ભારત તરફથી અથવા મધ્ય ભારત તરફથી છે એ આગળ આવશે એવી આગાહી જોવા મળી રહી છે। ગયા વર્ષનું જે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યું હતું તેના કરતાં નબળો વરસાદ છે, પરંતુ ઓછો વરસાદ નથી। ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો એ બાબતનું ધ્યાન રાખજો, કારણ કે આ વર્ષે નબળા વરસાદની જે છે એ હવામાન વિભાગે આગાહી કરી છે। જાણીતા હવામાન નિષ્ણાતોએ પણ આ જ પ્રકારે માહિતી આપી છે, પરંતુ તમને એ ખાસ કરીને બાબત દર્શાવવાનું કે આ વર્ષે ચોમાસું છે એ ભલે નબળું હોય પરંતુ વરસાદ સારો રહેવાનો છે। હા મિત્રો, મે મહિનાથી અથવા જૂન મહિનાથી જે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાત રાજ્ય ઉપર શરૂ થાય અથવા ભારત દેશમાં આ જે ચોમાસાની શરૂઆત થાય આ સિઝનની, એ પહેલાં માવઠાની અસર ગુજરાત રાજ્યમાં ઘણી જોવા મળી છે, એટલે કે આ વર્ષે છે એ વાવાઝોડાની આગાહી છે એ દર્શાવવામાં આવી શકે। આ વાવાઝોડા જે આવવાના છે એ વાવાઝોડા હિન્દ મહાસાગરમાંથી આગળ વધશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડા સક્રિય થશે। તો આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્ય માટે હજી પણ કેટલા દિવસોની અંદર રાહ જોવી પડશે કે જેથી ગરમીનું તાપમાન ઓછું થાય અને ઠંડીનું તાપમાન શરૂ થાય, એટલે કે વરસાદી સિસ્ટમ છે એ શરૂ થાય, એના માટે કેટલા દિવસ સુધી રાહ જોવી પડશે તો એ તમને જણાવીએ। તો આ જે મેપમાં તમે અત્યારે જોઈ શકો છો એ મિત્રો 6 મે સુધીનું હવામાન છે, એટલે કે 6 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં એક માવઠાની અસર છે એ ફરી વખત જોવા મળશે તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે। મિત્રો, આ આગાહીમાં ફેરફાર પણ હોઈ શકે, પરંતુ એ આવનારા દિવસોની અંદર, એટલે કે આપણે એપ્રિલ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં 6 તારીખ સુધીનું વાતાવરણ પણ જોઈશું કે ગુજરાત રાજ્યમાં મે મહિનો શરૂ થાય તો મે મહિનાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ ત્રણેય ભાગની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, અને એ જ ગુજરાત રાજ્ય માટે ચોમાસાના સંકેતો છે એ સાબિત થઈ શકે। અત્યારે મધ્ય ભારતની અંદર વાતાવરણની અંદર ફેરફાર હશે, પરંતુ ગુજરાત રાજ્યના અમુક ભાગોની અંદર 6 મે સુધીમાં વરસાદી સિસ્ટમ છે જોવા મળી શકે છે। આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું જે છે એ અંદમાન અને નિકોબારના ટાપુમાંથી પણ આવવાની શક્યતા છે, અને જે શરૂઆત થશે ચોમાસાની એ મિત્રો અરબ સાગરમાંથી પણ જોવા મળી રહ્યું છે। બીજી આગાહી એ પણ જોશું આજના વિડીયોની અંદર। મુખ્યત્વે આજના વિડીયોની અંદર 4 થી 5 ટોપિક એવા કવર કરશું કે જેમાં તમને દર્શાવશું કે વરસાદ જે છે એ ગુજરાત રાજ્યમાં કેટલો પડશે આ વર્ષે। બીજું એ કે વાવાઝોડાની આગાહી છે એ થશે કે કેમ, કારણ કે હજી સુધી વાવાઝોડાના કોઈ એવા સંકેતો નથી મળી રહ્યા કે એવા સમાચાર નથી મળ્યા કે જેના કારણે આપણે એવું માની શકીએ કે વાવાઝોડાની ફિક્સ તારીખ। પરંતુ હા મિત્રો, ચોમાસું શરૂ થાય ત્યારે આપણે જોઈશું કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું છે, વાવાઝોડાના કેટલા સંકેતો જોવા મળી શકે। ત્રીજી એ બાબત આપણે જોઈશું આજના વિડીયોની અંદર કે અમુક ભાગની અંદર સારો વરસાદ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે। તો એ કયા કયા વિભાગો છે, કયા કયા જિલ્લાઓ છે કે કયા જિલ્લાઓની અંદર
વિસ્તારોની વાઇઝ જે આગાહી દર્શાવવામાં આવી છે. આપણે અગાઉ પણ જોતા હોઈએ છીએ કે વરસાદ જે પડે તેના પહેલાં ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે અને આગાહીમાં સચોટ રિઝલ્ટ મળે છે કે તમને જે તારીખે આગાહીમાં દર્શાવ્યું હોય એ પ્રકારનું વાતાવરણ થાય. એ મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈએ તો હાલ પૂરતી સેટેલાઇટ ઇમેજની અંદર જે હવામાન સમાચાર છે તેમાં દક્ષિણ ભારતની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, જેમાં મુંબઈ લાગુના વિસ્તારો, નાગપુર લાગુના વિસ્તારો, વિશાખાપટ્ટનમ તેમજ હૈદરાબાદ આ ભાગોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં સોલાપુર છે તેમજ ખાસ કરીને મધ્ય ભારતના અને ઉત્તર ભારત તરફથી આવતા વરસાદી સિસ્ટમના માહોલો છે એ મધ્ય ભારતથી ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતના દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર પૂર્વ ભારત ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદ છે, મહેસાણા છે, ડુંગરપુર છે, દાહોદ છે તેમજ વડોદરા છે, પાલનપુર છે, તો આ તમામ ભાગની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળે અને વરસાદી સિસ્ટમ પણ જોવા મળે. અત્યારે હા મિત્રો, વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે, પરંતુ એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર, કચ્છ લાગુના વિસ્તાર અને પંજાબ લાગુના વિસ્તાર, પંજાબના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળે એવું વાદળોનું વાતાવરણ થઈ ગયું છે. તો બીજી તરફ એ પણ તમે જોઈ શકો છો કે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી એવી જ વરસાદી સિસ્ટમ ઈરાન, અફઘાનિસ્તાન અને સ્ટેટ ઓફ હોર્મુઝ અને સાઉદી અરેબ આવા દેશોની અંદર પણ આ જ પ્રકારે વરસાદી વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અને વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે. પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો પૂર્વ ભારતના અત્યારે 2 થી 3 એવા ભારત દેશની નજીક આવેલા જે દેશો છે એમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે એ જામ્યો છે, એટલે કે ત્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે. આ મિત્રો, આ આપણે અત્યારે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે ભારત દેશની બહારના જે દેશો છે ત્યાંના વરસાદના વાતાવરણના સમાચાર જોઈ રહ્યા છે, પરંતુ હવે ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યના પણ વરસાદી વાતાવરણ સમાચાર છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે જોઈશું. હવે વરસાદી સિસ્ટમ જો આગળ વધે અને વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર ન થાય તો આ જે વાદળોનો ઘેરાવો છે પૂર્વ ભારત તરફ આગળ ગતિ કરે એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. એટલે કે આ જે વાદળોનો ઘેરાવો છે કઈ દિશા તરફથી કઈ દિશા તરફ જાય એ પણ તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું લો પ્રેશર સિસ્ટમની અસર શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં જોવા મળી. ત્યાર પછી આ સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં પહોંચી અને મધ્ય ભારત તરફથી પૂર્વ ભારતમાં આ સિસ્ટમ આગળ વહન કરશે. એટલે કે ચક્રવ્યૂહ જે છે એ ચક્રવાતી વાવાઝોડાની આગાહી આ જ પ્રકારે ઉત્પન્ન થાય છે. એટલે કે બંગાળની ખાડીની અંદરથી આ વર્ષે વાવાઝોડું છે ઉત્પન્ન થઈ અને આગળ વધશે અને તેના વરસાદની અસર સીધી ગુજરાતને થશે તેવી માહિતી અત્યારે મળી રહી છે. હવે મિત્રો, પવન અને કરાની પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ દરમિયાન પવનની ગતિ 40થી લઈને 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે. કેટલાય વિસ્તારોની અંદર આંધીઓ અને કરા પણ પડી શકે. ખાસ કરીને પાકને નુકસાન બની શકે. આવા હવામાન પરિવર્તનના સામાન્ય રીતે પ્રી મોન્સૂનની એક્ટિવિટી તરીકે જાણવામાં આવે છે. એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂ થતી જોવા મળી રહી છે, જેમાં ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. હવે ફરી વખત ગરમી યથાવત રહેશે, પછી તાપમાનની અંદર વધારો થશે, તો આ સમયગાળા દરમિયાન વરસાદ થવાના કારણે થોડી રાહત પણ મળી શકે. પરંતુ તાત્કાલિક એ જે છે આગાહી મુજબ 25 તારીખથી 29 એપ્રિલ સુધીમાં ગરમી વધશે. તાપમાનની અંદર 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે. એટલે કે હવે એપ્રિલ મહિનાની અંદર જે ગરમી થશે, ચોમાસું બેસવાની શરૂઆત થશે એ પહેલાંનો ઉકળાટ જોવા મળશે અને આ ઉકળાટ વચ્ચે ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં છે એ વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે અને એને હીટવેવની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. એટલે કે હીટવેવની આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ ગરમીનું તાપમાન છે એ વધવાનું છે અને ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં વરસાદી સિસ્ટમ છે એ પણ જોવા મળશે. તો આ જે આગાહી દર્શાવવામાં આવી છે એમાં મે મહિનાની શરૂઆતમાં જ હવામાનની અંદર મોટો પલટો આવી શકે, જે દર્શાવશે ગુજરાત રાજ્યમાં હવામાન અસ્થિર રહેશે. એટલે આવનારું જે ચોમાસું છે એમાં ખેડૂતો માટે ચેતવણી એ છે કે આ કમોસમી વરસાદ અત્યારે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોની અંદર જોવા મળશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો વિષય બનશે. હાલમાં ઘણા લોકો છે એ પાક લણણી તરીકે છે તબક્કે જોતા હોય છે, જેમાં ઘણા બધા પાકો છે અને જેના કારણે ખેતરમાં અથવા બજારમાં રાખેલા પાકને નુકસાન થવાની પણ શક્યતા વધી શકે છે. આ સાથે કરા પડવાની પણ પાકની ગુણવત્તા ઉપર અસર થઈ શકે.
અગાઉ પણ આવા કમોસમી વરસાદ અને કરાએ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું એ દરેક લોકોએ જોયું છે, જેના કારણે ચિંતા પણ વધી રહી છે. હવે મિત્રો તમે જુઓ કે આ જે સ્થિતિ છે એ કઈ રીતે રહેશે. હવામાન નિષ્ણાંતોના મત પ્રમાણે આ પ્રકારનો અચાનક ફેરફાર એટલે કે પહેલાં ગરમીનું પ્રમાણ વધારે પ્લસ એમાં કરા પડવા સાથેની વરસાદની આગાહી અને એમાં પણ વરસાદી સિસ્ટમ હોય તો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર છે એ પહેલાં જોવા મળે. તો એ માવઠાના કારણોસર ગુજરાત રાજ્યમાં ઉનાળામાં પણ વરસાદી પરિસ્થિતિ છે સર્જાઈ શકે. હવે આ જે ગરમી તથા ઠંડા પવનો વચ્ચેના અથડામણને મળીને વરસાદી સિસ્ટમ બનશે. એટલે આ વર્ષનું ચોમાસું આ રીતે છે એ નબળું રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે. હવે હવામાનની અંદર ફેરફારના વ્યાપક પ્રભાવ શું છે? તો આ હવામાનના ફેરફાર સામાન્ય ઘટના નથી. તેનો પ્રભાવ અનેક ક્ષેત્રોમાં જોવા મળી શકે, જેમ કે કૃષિ ક્ષેત્રમાં પાકને નુકસાન થવાની, ખેડૂતોને આર્થિક ફટકો લાગવાની, સ્વાસ્થ્ય પર અસર થવાની, કારણ કે ગરમી અને ઠંડી વચ્ચેના જે ફેરફાર છે એ વાયરસ ચેપ અને વધારો કરી શકે અને મદદરૂપ થઈ શકે. સાથે જ અચાનક વરસાદના કારણે ટ્રાફિક કામકાજ અને મુસાફરીમાં વિક્ષેપ આવી શકે છે. ગુજરાત રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે. એક તરફ 40 ડિગ્રી તો બીજી તરફ તાપમાનની અંદર છે એ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ફરી કમોસમી વરસાદની સ્થિતિ સર્જાશે. સામાન્ય જનતાઓ માટે ખાસ કરી ખેડૂતો માટે સાવચેત રહેવાની અત્યારે સલાહ આપવામાં આવી છે. આગામી 3 દિવસ હવામાન દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. અંબાલાલ પટેલની પણ આગાહી છે અને જેના કારણે હાલ જગતના તાતને ચિંતાતુર થયા છે, કારણ કે ખેડૂતોને હાલ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે. હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોનો કંટાળો વધારી રહી છે, ત્યારે હવે એક હવામાન અચાનક મોટો ફેરફાર આવશે. આવી શક્યતા સામે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં વરસાદ પાડી શકે છે. આ બદલાવ માત્ર તાપમાનને અસર કરશે નહીં, પરંતુ ખેડૂતો માટે પડકારજનક પણ સાબિત થશે. અને હવે પછી વરસાદના જે સમાચાર જોશું એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધીમાં દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક માહિતી તમને સમયસર અને દરેક આગાહી છે દરરોજ મળી જાય.